આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આપની સાથે હું છું વત્સલ. બિપરજોય વાવાઝોડાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. હવામાન વિભાગ ડિરેક્ટરનું મનોરમા મોહંતીનું નિવેદન. થોડીવારમાં લેન્ડફોલની પ્રોસેસ કરશે વાવાઝોડું. બિપરજોય વાવાઝોડું જખૌ બંદરથી 100 કિલોમીટર દૂર છે. વાવાઝોડાના લેન્ડફોલને લઈને હવામાન વિભાગનું આ નિવેદન. તો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ ચૌધરી પાસેથી. જયંતિ, હવે બિપરજોય વાવાઝોડું છે, થોડી વારમાં જ લેન્ડફોલની પ્રોસેસ કરવાનું છે અને તે પહેલા જ તેની અસર છે આજે બપોરથી જ શરૂ થઈ ગઈ હતી. કચ્છના જે તમામ વિસ્તાર છે, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલમાં માંડવીમાં શું પરિસ્થિતિ છે? તો ટેકનિકલ ઇસ્યુના કારણે સંપર્ક કપાયો છે. ફરીથી પ્રયત્ન કરીશું. હવે હાલમાં જે બિપરજોય વાવાઝોડું છે જખૌ બંદરથી માત્ર 100 કિલોમીટરની દૂરી પર છે અને હવે થોડી વારમાં જ લેન્ડફોલની જે પ્રોસેસ છે એ પ્રોસેસ કરશે અને જે એની લેન્ડફોલની પ્રક્રિયા છે શરૂ થઈ જશે અને એ જે પ્રક્રિયા મુજબ તે જે રીતે આગાહી કરવામાં આવી છે એ ટકરાશે. મહત્વનું છે કે કચ્છની અંદર મહત્વનું છે કે કચ્છ ચોક્કસથી કહી શકાય કે મહત્વનું છે કે કચ્છની અંદર વાવાઝોડું છે તે લેન્ડફોલ થવાનું છે. અત્યારે માત્ર જખૌથી 100 કિલોમીટર આસપાસ દૂર રહ્યું છે. મોડી રાત સુધીમાં આ વાવાઝોડું છે તે ટકરાવાનું છે. ત્યારે કચ્છની અંદર સમગ્ર કચ્છવાસીઓ છે અત્યારે ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશું કે લેન્ડફોલની પ્રોસેસ થાય તેના પહેલા અત્યારે થોડા સમય પહેલા લગભગ 90 થી 110 પ્રતિ કલાક કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, જેને લઈને અનેક દુકાનોના પતરા ઉડ્યા છે, અનેક ઘરના પતરા ઉડ્યા છે, અનેક જે વૃક્ષો છે તે ધરાશય થયા છે, અનેક વૃક્ષોને નુકસાન પણ થયું છે. અનેક જગ્યા પર નુકસાનની ભીતિ જે છે તે અત્યારે પણ સેવાઈ રહી છે. અનેક જગ્યાએ ટાવરો પડવાના બનાવો આવ્યા છે, અનેક જગ્યાએ વીજપોલ પડ્યા છે, અનેક પ્રકારના નુકસાનો છે તે થયા છે. આપણે દ્રશ્યો પરથી ખ્યાલ આવશે. ટૂંક સમયની અંદર જયારે કચ્છમાં વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં પ્રકારની ડર હોય. કેટલાક ટાવર છે, એન્ટીના છે, ઘરની ઉપર રહેલા છત ઉપરના પતરાઓ છે તે તમામ જગ્યાએ નુકસાન જે છે તે દેખવા મળી રહ્યું છે. કચ્છના ઉપર અત્યારે એક સૌથી મોટી આફત આવી રહી છે. કચ્છની સાથે સાથે દ્વારકા, પોરબંદર, જામનગર અને આસપાસના જેટલા વિસ્તારો છે તે તમામ જગ્યાએ આ આફત આવવાની છે. સાથે સાથે બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અહીંયા જે અત્યારે હવાની જે તેજી છે, ગતિ છે, તેના પરથી સ્પષ્ટ નજરે પડી રહ્યું છે કે કઈ હદ સુધી અત્યારે અહીંયા હવા છે. સ્થાનિકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું. સાહેબ, લગભગ 100 કિલોમીટર પ્રતિ ઝડપે હવા ફૂંકાઈ રહી છે. લેન્ડફોલ થવાને માત્ર ને માત્ર ગણતરીનો સમય બાકી છે. કેટલો ડર અને કેટલું નુકસાન થયું છે? નુકસાન તો તમે જોઈ શકો છો, પણ લોકો અત્યારે સુરક્ષિત જગ્યાએ પોતપોતાના ઘરોમાં છે અને હજુ પણ અમે અપીલ કરીએ છીએ કે લોકો આજની રાત છે એ ઘરમાં રહે અને સુરક્ષિત રહે. થોડોક એવું લાગે છે કે નબળું પડ્યું છે જે પહેલા બતાવતા હતા એના કરતા, અને જે એની જખો હતો એનાથી આગળ ટકરાવાનો છે, મોટી ગોહર બાજુ, લખપત બાજુ. એટલે થોડીક એની ઝડપ ઘટી છે, જોર ઘટ્યું છે, પણ લોકોને તો અપીલ કરીએ છીએ ઘરમાં રહે, સુરક્ષિત રહે. અને બાકી તો જે પવનની ઝડપ છે, વરસાદ છે, એ તો આપ જોઈ જ રહ્યા છો. ચોક્કસથી આપ આખા વિસ્તારમાં ફર્યા છો, કઈ કઈ જગ્યાએ નુકસાન જોવા મળ્યું? એટલે નુકસાનમાં તો એવી રીતના છે કે અત્યારે બધી જગ્યાએ ઝાડ ને જે વૃક્ષો હતા એ બધી જગ્યાએ પડી ગયા છે ને બીજું તો અમુક જગ્યાએ જે પડદા ને જે લાગેલા હતા એ બધે અમુક જગ્યાએ પડી ગયા છે. બાકી આટલું નુકસાન હજી નથી થયું, પણ અત્યારની પોઝિશન પ્રમાણે એવું લાગે છે કે હજી થોડો પવન વધશે તો નુકસાન જરૂર થોડીક થશે. ચોક્કસથી અત્યારે માંડવી વાસીઓ આપણી સાથે હતા, તેમનામાં એક પ્રકારનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ તો લેન્ડફોલની પ્રોસેસ શરૂ પણ નથી થઈ, પરંતુ જ્યારે લેન્ડફોલ થવાનું શરૂઆત થશે ત્યારે આ વિસ્તારની ખરાબ હાલત થવાની છે, તેમાં કોઈ હારફેર નથી. અત્યારે હવામાન વિભાગે પણ કહ્યું છે કે માંડવીથી લઈ અને જખૌ સુધી જે લોકો રહી રહ્યા છે 5 થી 10 કિલોમીટરના અંતરમાં, તેઓએ દૂર જવું જોઈએ, સેફટીથી રહેવું જોઈએ. બિલકુલ બિલકુલ. જયંતિ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી પણ માહિતી મેળવતા રહીશું. તો હવે આપણે નલિયાની સ્થિતિ પણ જાણીશું. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, જેમ જેમ હવે લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થવાની છે, શું લાગી રહ્યું છે, કેટલો ફેરફાર? વાવાઝોડાની અસર જે છે તે જોવા મળી રહી છે. અત્યારે હાલ દ્રશ્યો હું બતાવવા માંગીશ કે નલિયા ખાતે જે ભારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે ને
ભારે પવનના કારણે જે છે તે આ દ્રશ્યોની અંદર જે છે તે જોઈ શકાય છે કે અહીં વૃક્ષો જે છે તે ધરાશાયી થઈ ચુક્યા છે. વૃક્ષો ધરાશાયી થવાને કારણે અહીં સૌથી વધારે અસર જે છે તે જોવા મળી રહી છે. ત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. જે આ વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે ત્યાં તંત્ર પણ પહોંચી રહ્યું છે. પરંતુ બીજી તરફના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે વાવાઝોડાના કારણે જે અહીં કાચા ઝૂંપડા હતા તે કાચા ઝૂંપડા પણ પડી રહ્યા છે અને તે પરિસ્થિતિ હવે જોવા મળી રહી છે કે નુકસાનીના દ્રશ્યો જે છે તે હવે જોવા મળી રહ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પણ જે છે તે વરસી રહ્યો છે. હાલ જે 70 થી 80 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેના કારણે નુકસાનીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ પણ અહીં ઉભું રહેવું જે છે તે શક્ય નથી. નલિયા જખો ખાતેનો આ હાઈવે છે કે જ્યાં નુકસાની જે છે તે હવે જોવા મળી રહી છે. અનેક વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે. બીજી તરફ હું આજે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ તો તંત્ર જે છે તે ખડે પગે છે, પરંતુ નુકસાની જે છે તે સૌથી વધારે હવે શરૂઆત થઈ ચૂકી છે. આ જે પતરા જે હોય છે તે પણ ઉડી રહ્યા છે અને સાથે જ જે આ કાચા જે મંડપ બાંધી અને જે દુકાનદારો દ્વારા દુકાન ચલાવવામાં આવતી હતી તે પણ ઉડી રહી છે. બીજી તરફ હું આ દ્રશ્યો બતાવવા માંગીશ બીજી તરફના કે અહીં તંત્ર તો પહોંચી ચૂક્યું છે. તંત્ર જે વૃક્ષો જે રીતે પડી રહ્યા છે તે પણ દૂર કરી રહ્યા છે ને પરંતુ આ જે અત્યારના ભયાવહ દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અહીં સૌથી વધારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે ને વરસાદ પણ વરસી રહ્યો છે. એટલે કે ક્યાંક આ જે પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે ક્યાંક જે લેન્ડફોલ થવાની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ચૂકી છે. કારણ કે 80 થી 100 કિલોમીટરની ઝડપે આ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને આ પવન ફૂંકાવાને કારણે અહીં સૌથી વધારે અસર જે છે તે જોવા મળી રહી છે. હાલ હું આ દ્રશ્યો જે બતાવવા માટે પણ અહીં વીટીવીની ન્યૂઝની ટીમ જે છે તેને પણ તકલીફ પડી રહી છે, પરંતુ અહીં ઉભું રહેવું જે છે તે શક્ય નથી. એટલે કે હાલ જે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે નુકસાનીના અને આ નુકસાનીના દ્રશ્યોને કારણે જે કહી શકાય કે વાવાઝોડું આવે તે પહેલા જ તેની નુકસાનીના દ્રશ્યો જે છે તે અત્યારથી શરૂ થઈ ચૂક્યા છે. પરંતુ એક બાબત એ છે કે તંત્ર સજાગ છે અને જ્યાં પણ વૃક્ષો પડી રહ્યા છે, પતરા ઉડી રહ્યા છે ત્યાં તંત્ર પહોંચી રહ્યું છે અને તંત્ર દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, કચ્છ. તો જે વિપર્જોય વાવાઝોડું છે હવે થોડી વારમાં જે એની લેન્ડફોલની પ્રોસેસ છે એ પ્રોસેસ શરૂ કરશે તે પહેલાથી જ હવે તબાહીના દ્રશ્યો સામે આવવા માંડ્યા છે. આપણે નલિયાના પણ દ્રશ્યો જોયા કે જ્યાં વૃક્ષ ધરાશયી થયા છે. એક તરફ જે તંત્ર છે તે પણ હવે કામગીરીએ લાગી ગયું છે, પરંતુ જે દ્રશ્યો જોતા લાગી રહ્યું છે કે જે લેન્ડફોલ થશે અને ત્યારબાદ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એટલે તંત્રએ પણ વધારે કમર કસવી પડશે. કારણ કે જે પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે હજુ તો લેન્ડફોલ થયું નથી અને તે પહેલાથી જ આ પ્રકારના તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ તો થોડી વારમાં જે બિપરજોય છે પોતાની લેન્ડફોલની પ્રોસેસ શરૂ કરશે. ફરીથી દીપક જોડાઈ ગયા છે. દીપક, હજુ તો લેન્ડફોલની પ્રક્રિયા શરૂ નથી થઈ અને તે પહેલાથી જ આ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે ચોક્કસથી એ જોતા એવું લાગી રહ્યું છે કે હાલમાં તો તંત્રએ કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ જે લેન્ડફોલ થશે ત્યારબાદ તંત્રએ વધારે કમર કસવી પડશે. તો દીપક, તંત્ર તરફથી શું વિશેષ કોઈ વ્યવસ્થા? બિલકુલ વત્સલ, જે પ્રકારે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે અહીં ઉભા રહેવાની પરિસ્થિતિ નથી, પરંતુ જે નુકસાનીના દ્રશ્યો જે છે તે હવે શરૂ થઈ ચૂક્યા છે વાવાઝોડા પહેલાના. અને હું ફરી એકવાર આ દ્રશ્યો બતાવવા માંગીશ કે વૃક્ષો ધરાશાયી થયા છે પવનને કારણે, પરંતુ તંત્ર જે છે તે સજાગ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક વૃક્ષો જે છે કે જે રોડ પર પડ્યા છે તેને હટાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જે ઝૂંપડપટ્ટી છે કે જે દુકાનો બનાવવામાં આવતી હોય છે ઝૂંપડાની તે જે છે તે ક્યાંક પડી ચૂક્યા છે. એટલે કે પવન જે ફૂંકાઈ રહ્યો છે 70 થી 80 કિલોમીટરનો તેના કારણે અહીં સૌથી વધારે જે છે તે હાલાકી જોવા મળી રહી છે. બીજી તરફ હું હાઈવેના રોડના દ્રશ્યો બતાવવા માંગીશ કે કયા પ્રકારે પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એટલે કે હાલ આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે અહીં સૌથી વધારે હાલાત જે છે તે ખરાબ જોવા મળી રહી છે. વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલાના આ દ્રશ્યો છે અને તે પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાઈ ચૂકી છે. અને અહીં સૌથી વધારે હાલાકી જે છે તે જખોની અંદર જોવા મળી રહી છે, કારણ કે જે લેન્ડફોલ થવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે. અને બીજી તરફ નુકસાનીના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે આ નુકસાની જે છે તે જોવા મળી રહી છે અને અહીં ભારે પવન જે છે તે પણ ફૂંકાઈ રહ્યો છે. ક્યાંક પતરા ઉડી રહ્યા છે તો ક્યાંક
વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે, વીજપોલ પડી રહ્યા છે, એટલે કે હવે જે પ્રકારે વાવાઝોડાની એ શંકા હતી કે તે ક્યાંક નુકસાની પહોંચાડશે, શંકા એ સેવાઈ રહી હતી કે વાવાઝોડું જે છે તે ગુજરાતને ખૂબ અસર કરશે અને તે પ્રમાણે જ આ કુદરતી આપત્તિ સામે ગુજરાતને જે છે તે આ વાવાઝોડું જે છે તેની આપત્તિ જે છે તે ઝેલવી પડી રહી છે. પરંતુ વત્સલ અત્યારે હાલ આ દ્રશ્યો છે કે ખૂબ વધારે પવન જે છે તે અહીં ફૂંકાઈ રહ્યો છે અને લગભગ 80 થી 100 કિલોમીટરની સ્પીડે આ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે. તેના કારણે અહીં ખૂબ પરિસ્થિતિ જે છે તે વણસી રહી છે. અહીં ઉભું રહેવું જે છે તે શક્ય નથી. લગભગ 100 કિલોમીટરની ઝડપે આ પવન જે છે તે ફૂંકાઈ રહ્યો છે અને તે પવન ફૂંકાવાના કારણે સૌથી વધારે અસર જે છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કે આ નુકસાની જે છે જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે તે સમયે ખૂબ જ ભયાવક દ્રશ્યો જે છે તે સર્જી શકે છે. પરંતુ મહત્વની એક બાબત છે કે તંત્ર આ વખતે સજાગ છે અને તંત્ર દ્વારા જ્યાં પણ નુકસાની થઈ રહ્યું છે ત્યાં તાત્કાલિક પહોંચવામાં આવી રહ્યું છે. તંત્ર પહોંચી અને વૃક્ષો જે છે તે ઉઠાવવામાં આવી રહ્યા છે. જે વાવાઝોડાથી જે ઝૂંપડપટ્ટી પડી છે તે પણ ઉપાડવામાં આવી રહી છે. એટલે કે તંત્ર જે છે તે સજાગ છે. પરંતુ જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે તે સમયે તંત્રએ ખૂબ જ કામગીરી વધારવી પડશે, કારણ કે નુકસાની જે છે તે ખૂબ વધારે જોવા મળી શકે છે. વત્સલ, બિલકુલ દીપક, જોડાયેલા રહેજો, આપની પાસેથી માહિતી મેળવતા રહીશું. તો બિપરજોય વાવાઝોડું થોડી વારમાં લેન્ડફોલ પ્રોસેસ શરૂ કરશે તે પહેલા આ તબાહીના દ્રશ્યો શરૂ થઈ ગયા છે.